સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટાટ ટુ ધ પોઈન્ટ આ સિરીઝની અંદર આજે આપણે 8મા નંબરનો જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ટોપિક છે તે જોવાના છીએ. જે લોકો મારા રેગ્યુલર વિડીયો જોવે છે એ લોકોને ખબર છે કે મેં લાસ્ટ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો 6થા નંબરનો ટોપિક બુદ્ધિ વિશે સમજાવેલું હતું. હવે 7મો ટોપિક છે એ બચાવ પ્રયુક્તિઓ છે, જેના વિશે મેં ઓલરેડી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલા જ છે. બરાબર, 3 વિડીયોમાં આખું બચાવ પ્રયુક્તિ મેં તમને સમજાવેલી છે. એકવાર તમે બચાવ પ્રયુક્તિના 3 વિડીયો જોઈ લેશો ને એટલે તમારે બીજું કાંઈ જોવાની જરૂર નહીં પડે. બરાબર છે. દરેક વસ્તુ આ 3 વિડીયો મેં તમને આપેલી છે. શરૂઆતના 2 વિડીયોમાં મેં તમને આખી થિયરી સમજાવેલી છે અને પછી લાસ્ટ વિડીયોમાં મેં તમને એમસીક્યુ સોલ્વ કરાવેલા છે. એટલે જરૂરથી તમે આ 3 વિડીયો જોઈ લેજો બચાવ પ્રયુક્તિ માટે. અને ખૂબ જ મોસ્ટ ટાઈમથી ટોપિક છે. આમાંથી એક ક્વેશ્ચન પૂછાશે જ. બરાબર છે. અને બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર. ટેટ ટાટ એક ઝાટકી સિરીઝની અંદર આ 3 ટોપિક મેં કરાવેલા હતા. હવે આપણે 8મા નંબરનો ટોપિક પ્રેરણા, જેને આપણે મોટિવેશન કહેતા હોઈએ છીએ, તેના વિશે સમજશું. તે પહેલાં તમને થોડીક અમુક થિયરી આપેલી છે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે મેં તમને અહીંયા આપેલું છે. તમે એકવાર જોઈ લો. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક પ્રયુક્ત શાખા છે જે શિક્ષણના ક્ષેત્રમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. 19મી સદીમાં જ્યારે મનોવિજ્ઞાન ફિલોસોફીથી અલગ થઈ રહ્યું હતું ત્યારે સ્વિસ શિક્ષણવિદ પેસ્ટાલુઝીએ પ્રથમ શિક્ષણનું મનોવૈજ્ઞાનિકરણ કરવાની હિમાયત કરી. તેમણે આ વાત પર ભાર મૂક્યો હતો કે શિક્ષણ એ બાળકની આંતરિક શક્તિઓના વિકાસની પ્રક્રિયા હોવી જોઈએ, નહીં કે બહારથી લાદવામાં આવેલું જ્ઞાન. તો સૌથી પહેલાં શિક્ષણનું મનોવૈજ્ઞાનિકરણ, બરાબર, આ શબ્દ કોણે આપેલો છે, તો કોને હિમાયત કરી છે, તો પેસ્ટાલુઝીએ. આ એક યાદ રાખજો. બીજું, રૂસોએ બાળક રહેવા દો, આ એક વાક્ય છે આપેલું હતું, અથવા એને કીધું હતું બાળક રહેવા દો. હવે રૂસો તમને ખબર જ છે, પ્રકૃતિવાદની અંદર રૂસોનો ઘણો બધો ફાળો છે, અથવા તો પ્રકૃતિવાદના પિતા જે છે એ રૂસો છે, જીન જેક રૂસો. ફ્રોબેલે શું કીધું છે, બગીચાના ફૂલ સાથે સરખાવ્યું. ફ્રોબેલે બાળકને બગીચાના ફૂલ સાથે સરખાવેલું છે. તો આ બે તમે યાદ રાખજો, એટલે ક્યારેક એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે. હવે શરૂ કરીએ આપણે પ્રેરણા વિશે. પ્રેરણા એ શિક્ષણની પ્રક્રિયાનું હૃદય ગણાય છે. સૌથી પહેલો ક્વેશ્ચન તમને આ લાઇનમાંથી પૂછાઈ શકે છે, શિક્ષણની પ્રક્રિયાનું હૃદય કયું છે? તો તમને 4 ઓપ્શન આપી દે. બરાબર. એમાં શું આવશે? પ્રેરણા આવશે, મોટિવેશન. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે જેવી રીતે એન્જિન વગર ગાડી ચાલી શકતી નથી, તેવી રીતે પ્રેરણા વગર શિક્ષણની પ્રક્રિયા ગતિ પકડી શકતી નથી. પ્રેરણા એ પ્રાણીને તેના ધ્યેય તરફ દોરી જતી ઉત્તેજનાની આંતરિક પરિસ્થિતિ છે. જો યાદ રાખજો, પ્રેરણા છે એ આંતરિક અને બાહ્ય બંને હોય, પણ જે પરિસ્થિતિ છે, કઈ પરિસ્થિતિ છે? આંતરિક પરિસ્થિતિ છે. કારણ કે એક ઉત્તેજના છે. પ્રેરણા શું છે? એક ઉત્તેજના છે. હવે એનો અર્થ અને એની વ્યાખ્યા આપેલી છે. બરાબર. પ્રેરણા શબ્દ અંગ્રેજીમાં મોટિવેશન તરીકે ઓળખાય છે. આ તમને ખબર જ હશે. આવું તમને એમસીક્યુ પૂછાય પણ નહીં. પૂછાય કેવું? આવું લેટિન જેવું. બરાબર છે. કે પ્રેરણા છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો લેટિન શબ્દ મૂવેર. બરાબર. એના પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય ટુ મૂવ, એટલે કે ગતિ આપવી, હલનચલન કરવું. આ વ્યુત્પત્તિ એ સ્પષ્ટ કરે છે કે પ્રેરણા એ સ્થિરતાને ગતિમાં ફેરવવાની પ્રક્રિયા છે. પ્રેરણા શું છે? કોઈ સ્થિર વસ્તુને ગતિમાં ફેરવવાની પ્રક્રિયા છે. ચાલો, આટલામાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે લેટિન શબ્દ મૂવેર ઉપરથી ઉતરી આવેલો છે. 4 અલગ અલગ વ્યાખ્યાઓ, BF સ્કિનર, વુડવર્થ, ગિલફર્ડ અને મેકડુગલ. હજુ મેકડુગલની વ્યાખ્યા, સ્કિનરની વ્યાખ્યા, આ બે મોસ્ટ એમપી છે, યાદ રાખજો. બરાબર છે. પહેલી અને ચોથી. પ્રેરણા એ શીખવા માટે સુવર્ણ માર્ગ છે. સ્કિનર આ વિધાનને ઊંડો અર્થ છે કે જો વિદ્યાર્થીઓ પ્રેરાયેલો હોય તો અધ્યાપન અત્યંત સહજ અને કાયમી બને છે. હજુ યાદ રાખજો, ગોલ્ડન રોડ, આ શબ્દ આપણો કીવર્ડ છે, વ્યાખ્યાનો કીવર્ડ છે. BF સ્કિનરે પ્રેરણાને ગોલ્ડન રોડ કીધો છે, સુવર્ણ માર્ગ. પછી વુડવર્થ, પ્રેરણા એ વ્યક્તિની એવી પરિસ્થિતિ છે જેને ચોક્કસ વર્તન કરવા અને ચોક્કસ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરે છે. પ્રેરણા એ માત્ર ક્રિયા નહીં પરંતુ એક માનસિક સ્થિતિ તરીકે જુએ છે. હવે આમાં માનસિક સ્થિતિ, આ શું હતો? સુવર્ણ માર્ગ. આ શું છે? માનસિક સ્થિતિ. વુડવર્થે માનસિક સ્થિતિ તરીકે ઓળખાવેલી છે. કોને? પ્રેરણાને. ગિલફર્ડ, પ્રેરણા એ એક આંતરિક કારક અથવા અવસ્થા છે જે પ્રક્રિયાઓની શરૂ કરવાની અને ટકાવી રાખવાની વૃત્તિ ધરાવે છે. યાદ રાખજો, શરૂ તો ગમે એ વ્યક્તિ કરી નાખે છે. કોઈ પણ વાતની, કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત બધા માણસો કરે જ છે. મહત્વનું એ છે કે ટકાવી રાખે છે કે નહીં. બરાબર છે. ટકાવી રાખવું ખૂબ જ મહત્વનું હોય છે.
મેકડુગલ. પ્રેરણા એ શારીરિક અને માનસિક સ્થિતિ છે જે પ્રાણીને અમુક કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે. મેકડુગલ સહજ વૃત્તિ પર ભાર મૂકે છે. સહજ વૃત્તિ યાદ રાખજો, આ શબ્દ છે. શારીરિક અને માનસિક બંને સ્થિતિ છે જે માણસને અથવા પ્રાણીઓને અમુક કાર્ય કરવા પ્રવૃત્ત કરે છે. ચાલો હવે આપણે અલગ અલગ તબક્કા અને તેના વિશે જે વધારાની માહિતી જે જોતા રહી. પ્રેરણા ચક્ર, મોટિવેશન સાયકલ. પ્રેરણા એક એકલ લોકલ ઘટના નથી, પરંતુ એક ચક્રીય પ્રક્રિયા છે જે જરૂરિયાતથી શરૂ થાય છે અને સંતોષ પર સમાપ્ત થાય છે, પરંતુ ફરી નવી જરૂરિયાત ઊભી થઈ છે અને તે પુનરાવર્તિત થાય છે. આ ચક્ર સમજવું શિક્ષક માટે અનિવાર્ય છે. બરાબર. હવે જો યાદ રાખજો શું વાત કીધી છે કે એકલ લોકલ ઘટના મતલબ શું, એક બે વાર તમે પ્રેરણા આપી દો, મોટિવેશન આપી દો તો કાંઈ બનતું નથી. ચક્રીય ઘટનાનો મતલબ શું કે એકવાર જરૂરિયાતથી શરૂ થાય છે અને સંતોષમાં પૂરું થઈ જાય છે. પણ યાદ રાખજો, માણસોની તો કોઈ પણ પ્રાણીની જરૂરિયાત અનંત છે. ફરીથી એક નવી જરૂરિયાત આવે, ફરીથી એને ચાલુ રાખવા માટે પ્રેરણા આપવી પડે. બરાબર, કામને ચાલુ રાખવા માટે. હવે તમને ચક્રના તબક્કા આપ્યા છે, એની પ્રક્રિયા આપી છે અને વર્ણન ઉદાહરણ આપેલું છે. સૌથી પહેલું નીડ, શું એ જરૂરિયાત. શરૂઆત જ આપણે કીધી ને, જરૂરિયાત થઈ છે અને સંતોષથી પૂરું થઈ છે. બરાબર છે. તો જરૂરિયાત, અભાવ અથવા ઉણપ. પ્રક્રિયા શું છે? અભાવ અથવા ઉણપ. જ્યારે વ્યક્તિને કોઈ વસ્તુનો અભાવ જણાય, ભૂખ, તરસ અથવા જ્ઞાનની ઈચ્છા, ત્યારે ચક્રની શરૂઆત કરે છે. હવે યાદ રાખજો, તમે એ વસ્તુ સમજો કે ઘણા લોકો બરાબર છે તમને કોર્સ વેચવાનું ચાલુ કરતા હોય. બરાબર, આપણે યુટ્યુબની અંદર ઘણી બધી અલગ અલગ ચેનલ હોય છે જે કહેતા હોય કે આ કોર્સ લઈ લ્યો, 10,000 રૂપિયાનો છે અથવા તો 5,000 રૂપિયાનો છે. બરાબર, આ લઈ લ્યો. હવે અહીંયા છે ને તમને જરૂરિયાત હોય કે ના હોય, ઘણા લોકો શું કરે, તમારા સાયકોલોજી સાથે, મનોવિજ્ઞાન સાથે એ રમત રમતા હોય, તમારા મગજ સાથે રમત રમતા હોય. કેવી રીતના ખબર છે? સૌથી પહેલાં જરૂરિયાત હોય કે ના હોય, તમારી જરૂરિયાત ઊભી કરે. કેવી રીતના? 2 મહિના પછી એક્ઝામ છે, 5 મહિના પછી એક્ઝામ છે, 2026માં એક્ઝામ આવવાની છે, 25માં એક્ઝામ આવવાની જ છે. બરાબર, આવું તમને કહે. આપણો કોર્સ છે, લિમિટેડ સીટ છે. હવે ઓનલાઈન કોર્સની કોઈ દી લિમિટેડ સીટ હોય જ નહીં ભાઈ. એપ્લિકેશનની અંદર કોઈ પણ કોર્સમાં લિમિટેડ સીટ કોઈ દી હોય? ક્લાસરૂમમાં લિમિટેડ જગ્યા હોય બેસવાની, ઓફલાઈન હજી આપણે સમજી શક્યા. બરાબર, ઓનલાઈનમાં કઈ લિમિટેડ સીટ હોય? ગમે એટલા તમે નાખો, એ આવવાના જ છે ને માણસો, તો એનરોલ કરવાના જ છે. અને કોઈ પૈસા આપવા તૈયાર હોય, સામેવાળો વ્યક્તિ એમ કહે કે ના ભાઈ હવે અમારામાં જગ્યા નથી. એટલે એ વસ્તુ ના હોય. એટલે શું કે જરૂરિયાત તમને ઊભી કરાવવાનું ટ્રાય કરે એ લોકો. બરાબર, કોઈ આપણે ભૂખ છે, તરસ છે, જ્ઞાનની ઈચ્છા છે, એના માટે ચક્ર ચાલુ થઈ જાય. પછી ઈરણ, ચાલક બળ, ડ્રાઈવ. આંતરિક તણાવ, જરૂરિયાતને કારણે શરીરમાં એક પ્રકારની તણાવ પેદા થાય છે જે વ્યક્તિને બેચેન બનાવે છે. ભૂખને કારણે લગતી તીવ્ર ઈચ્છા. પછી કે ભાઈ ઓલા બેચ વેચવાવાળા હોય ને, એ લોકો શું કહે કે આ બેચ લઈ લ્યો, અત્યારે નહીં લ્યો ને તો તમારા હારના જે બીજા લોકો છે ને, તમે પાછળ જશો ને, એ લોકો આગળ નીકળી જશે. જે લોકોએ બેચ લઈ લીધો એ લોકો આગળ નીકળી જશે. ઓલરેડી આ બેચમાં આટલા ટોપિક પૂરા થઈ ગયા છે. બરાબર. પછી ઉત્તેજના, સક્રિયતા. વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માનસિક અને શારીરિક રીતે સજ્જ થાય છે અને આ અવસ્થા ઉર્જાનો વ્યય થાય છે. બરાબર, ઉર્જાનો વ્યય થાય, યાદ રાખજો, કારણ કે એક સક્રિયતા પેદા થઈ છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માનસિક અને શારીરિક સ્થિતિમાં સજ્જ થાય છે. પછી તમને શું કહે આ લોકો? તમને સક્રિય કરે. કેવી રીતના? કે ભાઈ 2 જ દિવસ થઈ જાય, ઓફરના છેલ્લા 2 દિવસ છે, હોળીની ઓફર છે, દિવાળીની ઓફર છે, છેલ્લા 2 દિવસ છે, આ તારીખ સુધી જ ઓફર છે, અહીંયા 50% ડિસ્કાઉન્ટ, પછી ભાવ વધી જાય. આવું કરીને તમને સક્રિય કરે. ધ્યેયલક્ષી વર્તન, શોધની ક્રિયા. વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ચોક્કસ દિશામાં કાર્ય કરે. દાખલા તરીકે ભૂખ્યો માણસ ખોરાક શોધે અથવા તો વિદ્યાર્થી પરીક્ષા માટે વાંચે. આ છેલ્લા દિવસોની અંદર હોય. સિદ્ધિ પુરસ્કાર, લક્ષ્ય પ્રાપ્તિ. વ્યક્તિને જેની જરૂરિયાત હોય તે વસ્તુ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયામાં સૌથી સંતોષકારક તબક્કો છે. યાદ રાખજો, 5મો તબક્કો સિદ્ધિ અને પુરસ્કાર, સૌથી સંતોષકારક તબક્કો છે. આ તમે ગમે ત્યારે ઘણા લોકો એવું થતું હોય, કોર્સ લઈ લઈએ ને, બરાબર, ટેસ્ટ સિરીઝ લીધી હોય, 500 રૂપિયાની ટેસ્ટ સિરીઝ આવતી હોય, 100 રૂપિયાની ટેસ્ટ સિરીઝ આવતી હોય, પછી 100-150ની PDF વેચાતી હોય, પછી સિવાય કોઈ પણ બીજી વસ્તુ વેચાતી હોય, બરાબર, કોર્સની અંદર. એ લોકો લઈ લઈએ ને, એમ જ થાય કે લેતા પહેલાં એમ જ વિચારતા હોય કે જેવું લેશી ને તરત વાંચવાનું ચાલુ કરી દેશી. લીધા પછી અઠવાડિયા સુધી કંઈ વાંચે જ નહીં એમાંથી, કાં માન થોડું કરે. આવું મોટા ભાગના લોકોની યાદ થાય. અને પછી ઉત્તેજનામાં ઘટાડો, શાંતિની અવસ્થા. લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી ઉત્તેજના ઘટે છે અને સંતોષ અનુભવે છે, નવી જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી. બરાબર છે. જ્યાં સુધી એક્ઝામની તારીખ ના આવે, કોર્સ એમને પડ્યો રહીએ, જ્યાં સુધી એક્ઝામ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી વ્યક્તિ વાંચે નહીં. અને જ્યારે એક્ઝામ નોટિફિકેશન આવી જાય કે હવે એક્ઝામ છે આ તારીખે, તે પછી વાંચવાનું ચાલુ કરી દે, ત્યાં સુધી કોર્સ એમને પડ્યો હોય. એટલે આ વસ્તુ છે.
આના તમે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકો છો. આમાં તમે ખબર છે છોકરી છોકરાઓનું એક્ઝામ્પલ આપી શકો છો. ઘણા બધા થઈ શકે છે. બરાબર, યાદ રાખવા માટે તમે કોઈ પણ વસ્તુ યાદ રાખો. 6 તબક્કાઓ છે. બરાબર, જરૂરિયાતથી પૂરા થઈ છે અને ઉત્તેજનામાં ઘટાડો ત્યાંથી પૂરું થઈ જાય. પ્રેરણાના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો આંતરિક અને બાહ્ય. આ તમને ખબર જ હોવી જોઈએ, કારણ કે આ ગમે ત્યારે બીએડની અંદર પણ તમને આવેલું છે. બરાબર, 2 પ્રકારો પ્રેરણાના, આંતરિક અને બાહ્ય. આંતરિકનો મતલબ શું? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય માત્ર પોતાના સંતોષ કે આનંદ અથવા રુચિ માટે કરે છે ત્યારે તેને આંતરિક પ્રેરણા કહેવામાં આવે છે. શું કીધું છે? માત્ર પોતાના સંતોષ માટે, આનંદ માટે, રુચિ માટે કરે તેને આંતરિક પ્રેરણા કહેવાય. આ કાર્ય પોતે જ પુરસ્કારો છે, મતલબ કાર્ય પોતે જ કારણ કે તમને એમાં જ આનંદ મળે છે, એમાં સંતોષ મળે છે. કોઈ વિદ્યાર્થીને ગણિત ઘણું ગમતું હોય તો કોઈ બાહ્ય વ્યક્તિના કીધા વગર એ દાખલા ગણતો હોય, કારણ કે એને ગણવાની મજા આવે છે. બરાબર છે. જેમ તમે ગેમ રમવાની મજા આવતી, મોબાઈલમાં ગેમ છે, ક્રિકેટ છે, ઘણી બધી વસ્તુ કરવાની મજા આવતી હોય. બરાબર છે. તો એ શું છે? એ કામથી જ તમને આનંદ મળે છે. તો કામથી આનંદ મળતું હોય તો એ કામ તમે કરી જ રાખો, કારણ કે તમને મજા આવે છે. એટલા માટે તમને બાહ્ય પ્રેરણાની જરૂર છે નહીં. પણ બાહ્ય પુરસ્કાર હોય, પ્રશંસા હોય, ગ્રેડ હોય, ઇનામ હોય, સજાના ડરથી કોઈ કરવામાં આવતું કામ છે, આ બધી વસ્તુ બાહ્ય પ્રેરણા છે. કે પ્રથમ ક્રમે આવે તો સાયકલ મળશે એવું લાલચ આપવામાં આવે. બીજું, તમે આ વિડીયો જોવો છો, કોઈને મજા નથી આવતી બરાબર વાંચવાની કરવાની, અત્યારના કોઈ પણ વ્યક્તિને. હું તો મને મજા ના આવે, મને ભણાવવાની બહુ મજા આવે, કારણ કે આ મારું ગમતું કામ છે એટલા માટે. પણ ઘણા લોકોને એવું હોય કે શીખવું ના ગમતું હોય. અત્યારે બધા વાંચતા શું કામ? કારણ કે એક્ઝામ આવતી હોય. એકાદ લાગતો હોય ટોપિક વાઇઝ ક્યાંક વિડીયો મળતા હોય તો જોઈએ અમે, તો ટોપિક વાઇઝ અહીંયા વિડીયો મળે છે તમને, તમે જોવા બેસી જાઓ શું છે આ તે. ઘણા લોકો ખાલી ફ્રી પીડીએફ માટે ટેલિગ્રામ વયા જતા હોય. એટલે આ બધી વસ્તુ એવી છે. બરાબર, એટલે ગમતું ના હોય છતાં જોવું પડતું હોય તો એ બાહ્ય પ્રેરણા છે, કારણ કે તમને એક્ઝામ પાસ થાવ તો તમે ભવિષ્યમાં સારી નોકરી મળે, એટલા માટે એ તમારું મોટિવેશન છે. જૈવિક અને શારીરિક પ્રેરણા, ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા, આ જરૂરિયાતો માનવ અસ્તિત્વ માટે અનિવાર્ય છે. અને સામાજિક માનસિક, જેમ સત્તા, સિદ્ધિ, સ્નેહ, સામાજિક માન્યતા, આત્મસન્માન, આ બધી વસ્તુ સામાજિક રીતે પ્રેરણા કહેવાય. હવે પ્રેરણાના અગત્યના સિદ્ધાંતો. અબ્રાહમ માસ્લોનો શ્રેણીક્રમ. બરાબર, હિરાર્કી ઓફ નીડ્સ. આની પહેલા એક મેં તમને કરાવી દીધું છે. ટેટ 1ની એક્ઝામ આખું એક પ્લેલિસ્ટ છે, એમાં જેટલા ટોપિક છે બધા ટોપિક મેં લાઇન વાઇઝ કરાવેલા છે, એમાં પણ આવેલું હતું. 1943માં અબ્રાહમ માસ્લોએ જે ત્રિકોણાકાર સ્વરૂપમાં જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપેલો છે કે આટલી આટલી જરૂરિયાતો જે સૌથી પહેલાં છે, નીચલા સ્તરથી લઈને તમે ઉપર સુધી જતા હોવ છો. બરાબર, 5 જરૂરિયાત તમે આપેલી છે. ત્રિકોણાકાર અત્યારે તમને ચાર્ટ નથી આપેલો, તમે એકવાર કોઈ પણ જગ્યાએ અબ્રાહમ માસ્લો હિરાર્કી નીડ એવું સર્ચ કરશો તમને ત્રિકોણાકાર મળી જશે. બાકી આ 5 વસ્તુઓ જ છે. સૌથી નીચે તળી આ આવે અને સૌથી ઉપર જાવ એટલે 5મા નંબરનું આવે. સૌથી પહેલાં કઈ જરૂરિયાત આવે? તો શારીરિક જરૂરિયાત આવે, પછી સલામતીની, પછી સામાજિક, પછી આત્મસન્માન, છેલ્લે આત્મ આવિષ્કાર. શારીરિક મતલબ શું? હવા, પાણી, ખોરાક, ઊંઘ, છત, આપણે કહીએ ને ઘર, આ બધી શારીરિક જરૂરિયાતની અંદર આવે. જો વિદ્યાર્થી ભૂખ્યો હશે તો ભણવામાં ધ્યાન નહીં આપે, એટલે મધ્યાહન ભોજન આ જરૂરિયાતને પૂરી કરે છે. સલામતીની જરૂરિયાત, શારીરિક સુરક્ષા, આર્થિક સ્થિરતા, વર્ગખંડનું વાતાવરણ ભયમુક્ત હોવું જોઈએ. બાળક ડરેલું હશે તો શીખી નહીં શકે, શારીરિક જરૂરિયાતમાં આવે. સામાજિક, લવ એન્ડ બિલોંગિંગ. બરાબર છે, પ્રેમ, મિત્રતા, સ્વીકૃતિ. વિદ્યાર્થી વર્ગખંડમાં મિત્રો સાથે હળીમળીને રહેતો હોય, એકલતા ના હોય તો મજા આવે. બાકી એકલો વ્યક્તિ હોય એને અવરોધરૂપ થાય બધી વસ્તુ શીખવા કરવામાં. આત્મસન્માન, એસ્ટીમ, માન્યતા, પ્રશંસા, આત્મમાન્યતા. શિક્ષક વિદ્યાર્થીને સારા માર્ક્સની પ્રશંસા કરે, સારા કાર્યની પ્રશંસા કરે તો એનું પોતાનું આત્મગૌરવ વધે, એક કોન્ફિડન્સ વધે, એટલા માટે કરવામાં આવતું હોય. છેલ્લે આત્મ આવિષ્કાર, પોતાની ક્ષમતાઓને પૂર્ણ વિકાસ કરવો, સર્વોચ્ચ અવસ્થા સુધી પહોંચ્યું વિદ્યાર્થી પોતાની પ્રતિભાને ઓળખી શ્રેષ્ઠ પ્રદર્શન કરે. હવે વિલિયમ મેકડુગલનું સહજ વૃત્તિનો સિદ્ધાંત. મેં તમને કીધું હતું સહજ વૃત્તિ, આ શબ્દ યાદ રાખજો. મેકડુગલે આપેલી જે વ્યાખ્યા છે એમાં સહજ વૃત્તિ શબ્દ છે. બરાબર, એને 14 પ્રકારની સહજ વૃત્તિ આપેલી છે. માનવીના મૂળભૂત વર્તન 14 સહજ વૃત્તિ દ્વારા સંચાલિત કરે છે. દરેક સહજ વૃત્તિ સાથે એક વિશિષ્ટ આવેગ, ઇમોશન જોડાયેલો હોય છે. બરાબર, તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7. સામે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7. સૌથી પહેલાં સહજ વૃત્તિ છે, ઇન્સ્ટિંક્ટ છે, અને સામે ઇમોશન જે જોડાયેલો ભાગ છે. પેલું પલાયન, એસ્કેપ એટલે નાસી જવું, ભાગી જવું. તો ભય,
આ તમને ખબર જ છે, કોઈ પણ જગ્યાએ તમને બીક લાગે તમે એથી ભાગી જાઓ. ગાર્ડનમાં તમે હાલતા હો, મસ્ત મજા આવતી હોય તમને, અચાનક તમને સાપ દેખાય, તમે શું કરો? ભાગી જાઓ. શું કામ? કારણ કે તમને એનાથી બીક લાગે છે. બીક શું કામ લાગે છે? કારણ કે એ જો કરડી લેશે તો મરી જવાય, તો તમે એનાથી ભાગી જાઓ. તો યુત્સા, યુદ્ધ, પ્રિયતા, બરાબર છે. ક્રોધ, ક્રોધ આવે ત્યારે તમે યુદ્ધ કરો, બાજો, ખારા થઈ જાવ એના જેવું. નિવૃત્તિ, અણગમો, તૃણા, કોઈ વસ્તુ ડિસ્કસ્ટિંગ હોય, બરાબર છે, તો તમે શું કરો? અણગમો થાય તમને યાર. જિજ્ઞાસા, ક્યુરિયોસિટી, આશ્ચર્ય, બરાબર છે, વંડર. આશ્ચર્યનો મતલબ શું? તમને આમ વસ્તુ લાગે કે કાંઈક નવી વસ્તુ, તમે જાણવાની ઈચ્છા થાય, જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય. શ્રેષ્ઠતાની ભાવના, આમાં આત્મ પ્રદર્શન, સેલ્ફ, જાને આપણે કહેતા ને પ્રદર્શન કરવાનું મતલબ શું? કે જ્યારે તમે પોતાની જાતને જ આગળ વધવાને ટ્રાય કરતા હો ત્યારે શ્રેષ્ઠતાની ભાવના, કે ભાઈ આપણે છે એ સારા છીએ એવું આપણે દેખાડવા માંગતા હોય. શરણાગતિ, લઘુતા ગ્રંથિ. શરણાગતિનો મતલબ શું? લઘુતા. જ્યારે આપણે ઘણીવાર એવું થતું હોય કે મજા ના આવતી હોય, કોઈ ગમતું ના હોય, બરાબર, તો આપણે ભગવાનની સામે એકદમ માથું નમાય અને બધી વસ્તુ સોંપી દઈએ એને કે ભાઈ તમે જે કર્યું સાચું, બીજું હું. તો એક શરણાગતિ સ્વીકારી લઈ. શું કામ? કારણ કે આપણા કરતાં ભગવાન છે એ મોટા જ આપણું માની છીએ, બરાબર છે. આપણે શું માની કે ભગવાન આપણાથી મોટા છે, આપણે એની સામે કાંઈ આપણે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય. પીડાતા ન હોય પણ એક છે, બરાબર, શ્રદ્ધા પણ કહી શકાય આ વસ્તુ એક પ્રકારની. જ્યારે નેગેટિવ સેલ્ફ ફિલિંગ હોય ને ત્યારે લઘુતા ગ્રંથિ આવે. ઘણીવાર એવું થતું હોય કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિની શરણાગતિ સ્વીકારી લે, માણસની, ત્યારે એને સૌથી વધારે લઘુતા ગ્રંથિ કહેવાય. સામુદાયિકતા, બરાબર, એકલતા. સામુદાયિકતાના સામે શું આવશે? એકલતા. એ આવે છે. ચાલો, મતલબ કે શું છે કે ભાઈ કોઈ વ્યક્તિ એકલું હોય, એને ના ગમતું એટલા માટે એ લોનલીનેસ જેને આપણે કહેતા હોય, એકલતા ના ગમતું એટલે એ સમુદાયમાં રહેતું હોય. બસ. સિદ્ધિ પરિણામનો સિદ્ધાંત, અચીવમેન્ટ મોટિવેશન. ડેવિડ મેકલેન્ડે દ્વારા પ્રતિપાદિત આ સિદ્ધાંત મુજબ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ હાંસલ કરવાની ઈચ્છા છે તેને કાર્યરત રાખે છે. ઈરણમાં ઘટાડો, બરાબર. સીએલ હલ અને વુડવર્થ તેઓ માને છે કે શરીરના સંતુલન જાળવવા માટે ઈરણ ઘટાડવું જરૂરી છે, તે પ્રેરણા છે, બરાબર. બોધાત્મક વિરોધાભાસ, અને શું કહેવાશે? ફ્રેસ્ટિન્જર, જ્યારે વ્યક્તિના બે વિચારોમાં સંઘર્ષ પેદા થાય ત્યારે આપણે એને વિરોધાભાસ કહેતા હોઈએ, બરાબર છે. કોગ્નિટિવ ડિસઓર્ડર્સ આપણે કહેતા હોય, જેને આપણે કોગ્નિટિવ કોન્ફ્લિક્ટ કહેતા હોઈએ, મતલબ કે મગજના બે વિચારો સામે ભટકાતા હોય એના જેવું, બરાબર. આ એટલું બધું યાદ રાખવાનું જોઈએ. અમે કંઈ પૂછાતા નહીં, ઘણું બધું તમને ઊંડી આપેલી છે, બરાબર. આવું પૂછાય એવું લાગતું નથી, કારણ કે કોઈ પૂછવાનું નથી. આ જે વસ્તુ તમને આપેલી છે એ ક્યાંક દેખાણી એટલે મેં તમને આપેલી છે, બરાબર. વર્ગખંડમાં પ્રેરણા લાવવાની પ્રયુક્તિઓ, બરાબર. જે પ્રશંસાની નિંદા કરવી, આ તમને ખબર પડી જશે. હું ડાયરેક્ટ વાંચી જાઉં છું, બાકી કાંઈ છે નહીં. સફળતાનો અનુભવ કરાવવો, સ્પર્ધા અને સહકાર, સ્પર્ધા કરવી, તંદુરસ્ત સ્પર્ધા હોય છે, યાદ રાખજો. હરીફાઈ છે, ગળાકા હરીફાઈ ના હોય જોઈએ, તંદુરસ્ત હોય છે, હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. પરિણામનું જ્ઞાન હોવું જોઈએ. ઋષિ અને રચ, ઓહો ઊંધું બોલી ગયો, રસ અને રુચિ, બરાબર ને. કોઈક વાર થાય એવું, આપણે બોલતો હોય ને વારંવાર ભણાવતો હોય ને તમારે કોઈક વાર એવું થશે કે શબ્દ જે ઊંધા થઈ જાય. રસ અને રુચિ, શિક્ષણ કાર્યને વિદ્યાર્થીઓમાં રુચિ સાથે જોડવું, કેન્દ્રીય રસ પેદા થાય એટલા માટે. ચાલો, આખો ટોપિક છે પ્રેરણાનો કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર. હવે આપણે એને એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુમાં યાદ રાખજો, હું તમને વારંવાર કહું છું, અત્યારે પણ કહું છું કે એમસીક્યુમાં ઘણા બધા એમસીક્યુ છે એ પૂછાયેલા એમસીક્યુ છે. ટાટ એસ 2012માં પૂછાયેલું એમસીક્યુ છે. પૂછાયેલું એમસીક્યુ તમને ખબર પડે કે આ ટોપિકમાંથી કયા પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે, એટલે ખાસ કરીને બધા એમસીક્યુ જોઈ લેવા, બરાબર છે. પ્રેરણા એ શીખવાની સુવર્ણ માર્ગ છે. સુવર્ણ માર્ગ જેવો શબ્દ આવે એટલે સીધું આપણે સ્કિનર યાદ આવે. સ્કિનર, સુવર્ણ માર્ગ, બરાબર. બીએફ સ્કિનરે સુવર્ણ માર્ગ કીધું. ગોલ્ડન રોડ ટુ લર્નિંગ. માસ્ટરની જરૂરિયાતના શ્રેણીક્રમમાં દ્વિતીય સ્તર કયું છે? સૌથી પહેલું શારીરિક સ્તર આવે. શરીર પછી સલામતી. પહેલાં શરીરને સાચવું, પછી સલામતી રાખો, બરાબર. તો શારીરિક સ્તર, સલામતી, પછી સામાજિક. સૌથી પહેલાં 3 સ આવશે: શારીરિક, સલામતી, સામાજિક. સામાજિકનો મતલબ શું? પ્રેમ મળવો, બરાબર. સમાજ તમે એક્સેપ્ટન્સ થાવ, મતલબ કે તમને પ્રેમ મળે, હૂંફ મળે, આ બધી વસ્તુ સમાજની અંદર આવે. આત્મસન્માન અને આત્મસાક્ષરતા. સૌથી પહેલાં જો તમને રોટી, કપડાં, મકાન, આ બધી વસ્તુ મળી જાય, બરાબર. તમે કમાતા તો બધા લોકો કમાતા હોય, બરાબર. પછી સરકારી નોકરી મળે, તમને સલામતી મળી જાય. જે સરકારી નોકરી મળે એવો તમને પ્રેમે મળી જાય. ખબર નહીં શું એવું
છે આમ સરકારી નોકરીની હારે, પણ થઈ જાય એવું ઘણા લોકો હારે થતું હોય છે, બરાબર. મેં તો અનુભવ નથી કર્યો હજુ સુધી એવો, પણ પછી સરકારી નોકરીમાં આગળ વધો, ઘણા બધા આગળ વધો તો તમને આત્મસન્માન મળે, અને છેલ્લે તમે એટલા આગળ વધો તો તમને કે ભાઈ તમારા સુધી કોઈ પહોંચી ના કે, અથવા તો ઘણા લોકોનું સપનું બની જાય તમારા સુધી પહોંચવું, તો એને આત્મસાક્ષરતા કહેવાય, બરાબર. જેમ કે અમિતાભ બચ્ચન છે, લતા મંગેશકર જેવા બધા વ્યક્તિઓ. લેટિન શબ્દ મુવેર નો અર્થ શું થાય? તો ગતિ આપવી, બરાબર. સીધી વાત છે, ગતિ આપવી. ઓપ્શન નંબર બી એકદમ સાચો છે, લેટિન શબ્દ છે. મેકડોગલના મતે જિજ્ઞાસા સાથે કયો આવે કોઈ? જિજ્ઞાસા મતલબ શું? ક્યારે જિજ્ઞાસા ક્યારે થાય આપણને? જ્યારે આશ્ચર્ય થાય ત્યારે, બરાબર ને. કઈ આંતરિક પ્રેરણા છે? આંતરિક એટલે અંદરથી. ચોકલેટ માટે ભણવું તો ચોકલેટ એ બાહ્ય થઈ ગયું. ગણિતના દાખલા ગણવામાં આનંદ આવતો હોય તો આંતરિક પ્રેરણા. ઓપ્શન નંબર બી એકદમ સાચો. બીજું કંઈ જોવાનું જ નહીં. સજાથી બચવું, વખાણ માટે કામ કરવા, બધી વસ્તુ. પ્રેરણા ચક્રનો પ્રથમ તબક્કો કયો? તો સૌથી પહેલો તબક્કો આપણે જરૂરિયાત છે. જરૂરિયાત હોય તો જ આગળ કામ થાય. જો તમે સાયકલ આપેલી જ છે, નીડ, ડ્રાઈવ, ગોલ, સેટિસ્ફેક્શન. સૌથી પહેલા નીડ મતલબ શું? જરૂરિયાત. પછી ઈરણ એટલે ડ્રાઈવ, ગોલ એટલે આપણે જે ટાર્ગેટ હોય તે, અને સેટિસ્ફેક્શન એટલે સંતોષ મળી જાય તે. સંતોષ હોય ત્યારે પ્રેરણા પૂરી થઈ જાય. પડ્યા ત્યારે નમસ્કાર કઈ બચાવ પ્રયુક્તિ છે? આ બચાવ પ્રયુક્તિનો આ એક ક્વેશ્ચન છે, બરાબર. આ ક્વેશ્ચન છે પ્રેરણાનો નથી, મને ખબર છે, પણ તોય તમને આપેલું છે કારણ કે તમને યાદ દેવડાવું કે બચાવ પ્રયુક્તિ છે એ તમારે કરવાની છે ભાઈ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ટેટ ટાટ એક ઝાટકા સિરીઝની અંદર મેં અમુક લેક્ચર અપલોડ કરેલા છે, બરાબર. તો આ ટોપિકમાં 3 લેક્ચર છે, જોઈ જ લેજો તમે, બરાબર છે. યુક્તિકરણ, પડ્યા ત્યારે નમસ્કાર, બરાબર. એનો મતલબ શું? યુક્તિકરણનો મતલબ શું? આપણે બાનાબાજી કરીને કે આવું થયું તું, આ બધી વસ્તુ આપણે બીજાને કહી દઈ. તો જો કોઈથી પડ્યા હોય તો એ કહે શું કે મેં તો નમસ્કાર કર્યા, પડ્યો નથી હું, તો એ યુક્તિકરણ છે. હલના મતે પ્રેરણાનું મુખ્ય કારણ શું છે? જો હલ આપેલું ઈરણમાં ઘટાડો. હલ છે ને, જો ક્લર્ક એચ હલ, એ મેં તમને કીધું હતું, અહીંયા આપેલું છે. જો ઈરણમાં ઘટાડો, મહત્વના સિદ્ધાંતમાં સીધી પ્રેરણાનો સિદ્ધાંત ને ઈરણમાં ઘટાડો, CL હલ. ચાલો આગળ. માસ્લોના પિરામિડમાં આત્મસન્માન કયા ક્રમે આવે છે? તો ચોથા ક્રમે આવે છે, બરાબર. આત્મસન્માન ક્યારે હોય? ચોથા ક્રમે હોય. તો જોઈ શકો આત્મસન્માન ચોથા ક્રમે. શારીરિક સલામતી, સામાજિક આત્મસન્માન અને આત્મસાક્ષરતા. સાક્ષરતા નહીં, સોરી, આત્મ સાક્ષાત્કાર, બરોબર. વર્ગખંડમાં ઇનામ આપવું એ કયા પ્રકારનું બળ છે? તો સીધી વાત છે, શ્રુદઢક છે, હકારાત્મક, બરાબર. હકારાત્મકનો મતલબ શું? કે તમે ઇનામ આપો છો તો એને કામ સારું કરેલું એટલે વિદ્યાર્થીને વધારે સારું કામ કરવાની પ્રેરણા મળશે, અને બીજા લોકોની પ્રેરણા મળશે કે અમને જો ઇનામ જોતું હોય તો કામ સારું કરવું પડશે, એટલે હકારાત્મક શ્રુદઢક છે. ચાલો હવે છે ને આના પછી વિશિષ્ટ બાળકો છે, બરાબર. 9મો ટોપિક હું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવવાનો છું, અને ત્યારબાદ 10મો ટોપિક છે એ ફરીથી વ્યક્તિત્વવાળો છે, બરાબર. અને એ ઓલરેડી અપલોડેડ છે ટેટ ટાટ એક ઝાટકે જે સિરીઝ છે એની અંદર, એટલે એ પણ તમે બચાવ પ્રયુક્તિની સાથે જોઈ લેજો, બરાબર. વિડીયો ગમતો તો લાઈક કરી નાખજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખજો, કોઈ પણ તમારા ગ્રુપની અંદર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.